વડિયા વાવડી રેલવે ટ્રેક પર ગત રાત્રિએ એક સિંહ બાળનો અકસ્માત થયો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વન વિભાગ સક્રિય બન્યું છે અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં સઘન સ્કેનિંગ હાથ ધર્યું છે. વન વિભાગની ટીમ સિંહ બાળ સાથે અન્ય કેટલા બચ્ચા હતા અને તેની માતા સિંહણને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી રહી છે. આ કામગીરીમાં 15થી 20થી વધુ વનકર્મીઓ જોડાયા છે. આ પંથકમાં રેલવે ટ્રેક પર વન્યપ્રાણીના અકસ્માતની આ પ્રથમ ઘટના નોંધાઈ છે. વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સ્કેનિંગ દરમિયાન એક ખેડૂતના ખેતરમાં સિંહણ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ સિંહણને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે વન વિભાગ દ્વારા પાંજરો ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક પશુને ચારા તરીકે રાખવામાં આવ્યું છે. સિંહણનું રેસ્ક્યુ થયા બાદ જ તેની કોઈ ઈજા થઈ છે કે કેમ અને તેની સાથે કેટલા સિંહ બાળ હતા તે સ્પષ્ટ થશે. હાલ વન વિભાગ સિંહણનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે.